નમસ્કાર. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો અને લેક્ચર નંબર 18 આપણે કેટલાક દાખલાઓને ગણ્યા. હવે આપણે એમાં સાબિત કરવામાં ફરી પાછા દાખલા ગણીએ. સાબિત કરો કે a sin b minus c plus b sin c minus a plus c sin a minus b is equal to 0. આવું આપણે સાબિત કરવું. હવે આવું સાબિત કરવું હોય ને તો આપણે આખા દાખલાને LHS લઈને નહીં ગણાય એમ તો, પણ આને પહેલા લખીએ એ પ્રમાણે બાકીના પદોને લખીશું. બરાબર ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર આગળ જે આવતો હોય તે. આપણે આવું સાઈન સૂત્ર શીખેલું, ગમે તે લખી શકીએ. a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c એના બરાબર k ધારવાના. sin a upon a લખી શકાય, ગમે તે આપણે લખી શકીશું. હવે આના પરથી આપણે જો sin a ની કિંમતને શોધીએ, sin a તો sin a કેટલા લખાય? a upon k. sin b કેટલા લખાય? તો કે b upon k. આટલું આપણે લખી શકીશું. બરાબર છે. હવે આ બધી કિંમતોને આપણે હવે મૂકીએ. ધારો કે પહેલા નંબરનું લખીએ કે હવે a sin b minus c. આમ તો આની જગ્યાએ આપણે લખી શકીએ a is equal to k sin a pi minus લખીને -2ss ની રીતે લખી શકીએ. અને sin સ્ક્વેર આવું એક સૂત્ર છે, પણ આપણા કોર્સમાં નથી ને એટલે આપણે નથી લખતા. sin સ્ક્વેર આલ્ફા minus sin સ્ક્વેર બીટા is equal to sin આલ્ફા પ્લસ બીટા અને sin આલ્ફા માઇનસ બીટા. આનો આપણે ઉપયોગ કરી શકીએ તો થોડોક જલ્દી આવે, પણ આપણે આનો ઉપયોગ કરતા નથી. બરાબર. એનો ઉપયોગ કરવાનો આવે ત્યારે આમાં પણ આપણે કરી શકીએ. તો આની જગ્યાએ મેં લખ્યા a. sin b minus c એટલે શું કહેવાય? sin b cos c minus cos b અને sin c. આટલા આપણે લખીએ. આ બધામાં આપણે sin a sin b જે આપેલા sin b sin c cos c અને cos b ની કિંમત મૂકીએ. જુઓ, હવે હું કિંમત લખું તો એ તો એમના એમ રહેવાના. બરાબર છે. હવે અહીં sin b ની જગ્યાએ કેટલા લખીએ? તો કે b upon k. અને આની cos c ની જગ્યાએ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર upon 2bc. બરાબર. માઇનસ આ sin c ની જગ્યાએ c upon k અને b ની જગ્યાએ c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર upon 2ca. આટલા આપણે લખી શકીએ. બરાબર છે. હવે જો અહીંથી આ b ને b તો નીકળી જશે, અહીંથી આ c ને c પણ નીકળી જશે. બરાબર છે. તો આવું આપણે સૌ પ્રથમ પહેલા લખી શકીશું. બરાબર. 2ab આવશે. ab b ઉડી ગયા એટલે 2a અહીં વધ્યા, અહીં પણ 2ak વધ્યા. તો અહીં બધાનો આપણે લસા લઈએ. તો મેં લખ્યા a. અહીં શું થશે? આખો લસા આમ લઈ લઈએ. જુઓ 2ak. ચાલો, અહીંથી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર, પછી માઇનસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અને પ્લસ b સ્ક્વેર. જો a સ્ક્વેર નીકળી જશે, a ને a નીકળી જશે. વધશે શું? તો 2b સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર upon k 2k. આ બે ને બે નીકળી ગયા એટલે જવાબ શું આવ્યો? 1 upon k b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. આટલો જવાબ આપણને મળશે.
બરાબર છે, આટલો જવાબ મળ્યો પછી આપણે સાઈડમાં લખીશું કે તે જ પ્રમાણે બી સાઇન સી માઇનસ એ એના બરાબર જુઓ અહીં બી માઇનસ સી હતા તો શું લખ્યું 1/k બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. અહીં શું થવાનું 1/k સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સી સાઇન a minus b is equal to 1/k a square minus b square સાબિત કરી શકાય. આ સાબિત કરવાની જરૂર નથી. બરાબર છે, આટલે સુધી આપણે લખી દેવાનું આવશે ને. મૂળ 1 ને આપણે મેળવી દેવાનું, પછી તે જ પ્રમાણે 2 ને લખવાના. તો આ ત્રણે ત્રણ વસ્તુઓ મેળવી દીધી. હવે આપણે શું કરીએ, હવે LHS લખીએ જુઓ. હવે એને ભૂસી નાખું અને જો હવે LHS તો આની જગ્યાએ આપણે કિંમત લખીશું કેટલી 1/k b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. આની જગ્યાએ 1/k c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અને આની જગ્યાએ 1/k a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. આ બધામાંથી 1/k ને કોમન કાઢીએ તો b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને માઇનસ b સ્ક્વેર. આ બધા પદો ઉડી જશે. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા 0 ઇઝ ઇક્વલ ટુ RHS. એટલે બહુ મોટો દાખલો હોય ને ત્યારે આ રીતે આપણે એક ભાગને લઈ અને બાકીના ભાગને એ પ્રમાણે આપણે સાબિત કરી શકીએ. બરાબર છે, ચાલો આગળ લખીએ. આગળ આપણે આવું લખીએ છીએ લખી દેજો. બરાબર છે, ચાલો આગળ ક્વેશ્ચન. b square minus c square into cot a plus c square minus a square into cot b plus a square minus b square into cot c is equal to 0. આમાં આપણે ગમે તે એકને લઈ અને પણ સાબિત કરી શકીએ, પણ આપણે સાબિત આ રીતે કરીએ, આપણે સીધે સીધું સાબિત કરવું નથી. એટલે સૌપ્રથમ પહેલા ભાગને આપણે લઈશું. આ પહેલા ભાગને જ આપણે લઈએ. ચાલો ક્વેશ્ચન હતો આ. આગળ અને અહીંથી આપણે શરૂઆત કરીએ. આપણે સાઇન સૂત્ર જે આપેલું છે એ સાઇન સૂત્રને તો આપણે યાદ રાખીશું. બરાબર છે, સાઇન સૂત્ર આપણે કમ્પ્લીટ યાદ રાખતા હતા. આપણને ખબર હતી કે ભાઈ a/sin a બરાબર લખતા ને આવું તો એ જ પ્રમાણે હું લખવું. અહીં જુઓ a/sin a is equal to b/sin b is equal to c/sin c એના બરાબર k. જો આવું આપણે લખીએ તો આવું લખી શકીએ a is equal to a k sin a, b is equal to k sin b અને c is equal to k sin c. આટલું આપણે સૌપ્રથમ લખી શકીશું. હવે જે આપણને આપેલું છે ને એમાં પહેલો ભાગ લઈએ b સ્ક્વેર cot a. હવે b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ઇન્ટુ cot a આનું મૂલ્ય આપણે શોધીશું. આનું મૂલ્ય જો શોધીએ તો b સ્ક્વેર ની જગ્યાએ તો કેટલા લખાશે k સ્ક્વેર sin સ્ક્વેર b માઇનસ k સ્ક્વેર sin સ્ક્વેર c ઇન્ટુ cot a. અત્યારે cot a જ રહેવા દો. બરાબર થયું. હવે અહીં તો સીધું સૂત્ર આપણે વાપરી શકતા નથી એટલે આમાંથી આપણે k સ્ક્વેર ને કોમન કાઢીએ. sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c ઇન્ટુ cot a. આ k સ્ક્વેર આના બે ભાગ પડવાના. કયા કયા sin b માઇનસ sin c અને sin b પ્લસ sin c
ઇન્ટુ કોટ એ. આમાં પણ s માઇનસ એસ નું સૂત્ર આવશે. બરાબર છે. આપણ s માઇનસ એસ નું સૂત્ર કયું થાય 2cs અને પેલું 2sc. તો આની જગ્યાએ આપણે આમ લખી શકીએ કે સ્ક્વેર અને અહીં હું આમ લખું છું 2 s માઇનસ એસ 2cs તો 2 cos આ પૂરવાનું ચાલો આમ કર દો અને આમ s પ્લસ એસ 2sc બરાબર આટલું થયું. હવે આ જે થયું ને આની જગ્યાએ હવે આપણે બે પદો એવા ભેગા આમ કરીએ આ ધ્યાન રાખવાનું કે સ્ક્વેર 2 પછી આવું લખું છું જુઓ sin b plus c by 2 into cos b plus c by 2. આ એક પદ મેં લખ્યું આ લીધું એક અને એક આ લીધું ગુણાકારમાં છે એટલે આપણે લઈ શકીએ. અહીં પણ લખું 2 sin ઓકે. હવે જો હવે આપણે આવું સૂત્ર એક શીખ્યા કે sin x is equal to 2 sin x by 2 into cos x by 2. આવું એક સૂત્ર હતું કે આનો અડધો ભાગ sin માં આપ્યો અને cos માં આપ્યો તો sin x થાય. આની જગ્યાએ લખાઈશું કે સ્ક્વેર sin 2b અને પેલી બાજુ sin 2c લખાય. હા sin b plus c અને sin b minus c into cot a રહી જાય into cot a. આટલું આપણને પદ મળે. જો દાખલો કેવો મોટો થઈ જાય છે જુઓ આટલું થયું. હવે અહીં જે પદો તમને આપેલા છે ને એ પદોમાં આપણે આવું જાણતા હતા કે ભાઈ આ દાખલામાં કોઈ પણ ત્રિકોણને અનુલક્ષીને છે એટલે a plus b plus c એના બરાબર તો કેટલા થવાના તો કે પાઈ થવાના. એટલે આને આપણે આવું લખી શકીએ. આપણે આવું જાણતા હતા. તો b plus c બરાબર શું થવાના b plus c બરાબર તો પાઈ માઇનસ a થાય. એટલે આની જગ્યાએ આપણે અહીં લખીએ છીએ is equal to k square પછી sin pi minus a into sin b minus c into cot a. અત્યારે cot a રાખીએ. હવે આની જગ્યાએ k સ્ક્વેર અને આ શું થઈ જાય તો sin a થાય into sin b plus c થાય into cos a upon sin a થાય. જો આ sin a અને આ sin a નીકળી જશે. બરાબર થયું ને. હવે જે cos મળ્યા છે તમને cos એ cos ની જગ્યાએ આપણે પાછું આ cos ની જગ્યાએ આપણે આમ લખીએ કે સ્ક્વેર into cos pi minus b plus c. આ લખીએ ને a ની જગ્યાએ પાઈ માઇનસ કૌંસમાં b plus c into sin b plus c. તો અહીંથી આવો જવાબ તમને મળે. આ માઇનસ થવાનો cos b plus c અને sin b minus c થશે. આવો જવાબ આપણને મળે. બરાબરનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે શું કરી શકીએ તો અહીંથી જુઓ કે સ્ક્વેર બાય 2 આ માઇનસ કરી દઉં અને અહીં લખું 2 cos b plus c into sin b minus c. આવું આપણને મળે. એટલે આ પદ મળ્યું એ કયું થયું 2cs
2CS થયા ને 2CS એટલે S માઇનસ S થાય એટલે અહીંથી આપણે આમ લખી શકીએ જુઓ માઇનસ k સ્ક્વેર બાય 2 જુઓ બંનેમાં S માઇનસ S થાય 2CS એટલે બંનેનો સરવાળો ને બંનેની બાદબાકી તો શું થવાના sin 2b માઇનસ sin 2c આવું પદ આપણને મળે હવે આ માઇનસ ને જો હું અંદર લઈ જાઉં તો કેટલા થવાના k સ્ક્વેર બાય 2 અને sin 2c માઇનસ sin 2b થાય દેખાશે ને લગભગ દેખાશે sin 2c માઇનસ sin 2b થાય તો આ રીતે તમને આ પદ આ એક પરથી મળ્યું બરાબર છે હવે આપણે આવું લખી શકીએ therefore કરીને પહેલા હું લખું છું પછી લખું છું therefore b square minus c square into cot a is equal to k square by 2 અને sin 2c minus sin 2b એટલે જો b square minus c square હોય તો sin 2c પહેલા આવે minus sin 2b આવે પછી લખાય કે તે જ પ્રમાણે કેટલા થવાના તો જુઓ તે જ પ્રમાણે બીજા નંબરનો ઘટક લઈએ બીજા નંબરમાં આમ આપેલું છે c square minus a square into cot b is equal to k square by 2 અને a square minus b square into cot c એના બરાબર k square by 2 મેળવી શકાય હવે અહીં શું લખાય આપણે જોવાનું છે જો અહીં તમારે શું હતું b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર તો cos sin 2c ને sin 2b અહીં c સ્ક્વેર માઇનસ c સ્ક્વેર તો લખાઈશું sin 2a માઇનસ sin 2c કહેવાય અને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો અહીં લખાઈશું sin 2b માઇનસ sin 2a આવું કહેવાય હવે LHS લેવાની હવે LHS b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ઇન્ટુ cot a પ્લસ ચલો આ બધામાં કિંમતો લખીએ a સ્ક્વેર બાય 2 અને અહીં પછી પ્લસ આટલા પદો મળે આ બધામાંથી k સ્ક્વેર બાય 2 ને હું કોમન કાઢું પ્લસ sin 2b minus 2a ચાલો હવે બધા પદો ઉડી ગયા જુઓ તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીશું બરાબર છે હવે આનાથી થોડુંક આગળ એટલે તમે 10મા ધોરણમાં આવું શીખેલા ઉત્સેદ કોણ અને અવક્ષેદ કોણ બરાબર છે તો એની પહેલા વાત કરી અને એવા કેટલાક દાખલાઓ આપણને આપેલા છે એ દાખલાઓને આપણે ગણીએ
ઉત્સેદ કોણ અને અવક્ષેદ કોણ કોને કહેતા હતા? પછી વધારાના દાખલાઓ આપણે 2-3 લેક્ચર પછી પાછા ચલાવીશું. આટલા દાખલા ગણો એ ઇનફ છે આમ તો, પણ ગણાઈશું. જો આવી તમારી ક્ષૈતિજ રેખા હોય ને, આમ આ આંખ હોય ધારો કે તમારી, એનાથી આ રેખા જે હોય ને એને ક્ષૈતિજ રેખા કહેવાય. ક્ષૈતિજ રેખાથી તમે ઉપર જે જુઓ ને, ઉપર આ એમાંથી આ જે એંગલ બનવાનો એને કહેવાય ઉત્સેદ કોણ. ઉત્સેદ કોણ, બરાબર છે. અને આ જે મળવાનો તમને આ નીચેનો ક્ષૈતિજ રેખાથી નીચે એને કહેવાય અવક્ષેદ કોણ. આ તમે 10મા ધોરણમાં ઉત્સેદ કોણ ને અવક્ષેદ કોણના દાખલા આવતા હતા કે ભાઈ બે પહાડોની વચ્ચે એક મંદિર આવેલું છે અને ઉપરથી બે માણસો જોવું છે તો મંદિરની ટોચનો અવક્ષેદ કોણ આટલો હોય તો તમને બે પહાડો વચ્ચેનું અંતર અથવા તો મંદિરની ઊંડાઈ ઘણું બધું આવતું હતું. આપણે એ બધા ટાઈપના દાખલાઓ કરતા થોડાક જુદા આવશે. દાખલાઓની રકમ એની જ આવશે એવી, પણ આપણે પેલા કોસાઇન સૂત્રો ને સાઇન સૂત્રો બધું શીખ્યા છીએ ને એને અનુરૂપ આવવાનું, બરાબર છે. એટલે આપણે એવા દાખલાઓને ગણીએ. ચાલો આગળ લખીએ કે રકમ થોડીક મોટી આવશે આની. જો આપણને આવું આપેલું છે કે નદીની એક બાજુએ બે વૃક્ષ એ અને બી આવેલા છે. ધારો કે આવી નદી હોય, આમ આવી નદી આમ જતી હોય, આ નદી છે, બરાબર છે. આ નદી આપેલી, નદીની એક બાજુએ બે વૃક્ષ, ધારો કે એ અને બી બે નામના એક વૃક્ષ આપેલા છે. અહીં એ વૃક્ષ આવેલું છે અને અહીં બીજું એક વૃક્ષ આવેલું છે બી. એ સમાંતર આવેલું હશે એવું નથી, આપણે જુદું લખીએ. આમ નદીમાંના બિંદુ સી, આ નદીનું બિંદુ સી દેખાય છે ને, તો નદીનું આ બિંદુ સી, નદીની એક બાજુએ બે વૃક્ષ એ અને બી આવેલા છે. નદીમાંના બિંદુ સી થી વૃક્ષ એ અને બી ના અંતર અનુક્રમે 250 મીટર, એટલે આ અંતર આપણને આપેલું છે એ 250 મીટર અંતર આવેલું અને 300 મીટર છે. તો આ 300 મીટર આવેલું તમારું, બરાબર. બી બિંદુ ઉપર લઈએ થોડું, તો આ 300 મીટર અંતર આવેલું છે. ખૂણો સી તમને આપેલો છે 45 આપેલો છે. તો બે વૃક્ષ વચ્ચેનું આ અંતરને આપણે શોધવાનું છે. એમાં √2 ની કિંમત આપણે આટલી લેવાની. રકમ મુજબ જુઓ, તમને નદીની એક બાજુએ બે વૃક્ષ એ અને બી આવેલા છે. નદીમાંના બિંદુ સી થી એ અને વૃક્ષ બી ના અંતર અનુક્રમે 250 મીટર અને 300 મીટર આવેલા છે. ખૂણો સી 45 હોય તો બે વૃક્ષ વચ્ચેનું અંતર શોધો. આ તમારી ફિગર થઈ. હવે આપણે આના પદ્ધતિથી પેલા 10મા ધોરણમાં ગણતા ને એમાં શું આવતું ખબર છે કે 10મા ધોરણમાં એવું આવતું હતું કે તમારે સીધે સીધું કાટકોણ ત્રિકોણ થઈ જતો હતો ને તમે tan આલ્ફા ને tan બીટા ને આલ્ફા +1 ને બધું જુદું જુદું તમે લખી નાખતા હતા. અહીં એવું નથી આવતું. અહીં આપણે સૂત્રો શીખી ગયા છીએ તો આપણે સૂત્રોને અનુલક્ષીને ગણવાનું આવશે. એટલે આપણે આ રીતે એને ગણીએ છીએ. ધારો કે પહેલા નંબરમાં હું આમ લખી નાખું, ધારો કે થોડું ઘણું આપણે લખાણ લખવાનું. ધારો કે બે વૃક્ષ એ અને બી છે, બરાબર. સી નદીનું બિંદુ છે. તમને એસી આપેલા છે. એસી બરાબર કેટલા આપેલા છે? 250 મીટર આપેલા છે. બીસી આપેલા છે એ 300 મીટર આપેલા છે. ધારો કે એ બી બરાબર x આપેલા છે અને તથા માપ ખૂણો કયો? એસીબી એના બરાબર 45 અંશ આપેલો.
હવે આપણે આમાં જુઓ ખૂણો આપણે શું લખતા હતા cos c લખવો હોય તો શું લખતા હતા cos c લખવો હોય તો આ બંનેનો સરવાળો એમાંથી આને બાદ કરતા હતા તો અહીંથી હું એમ લખું કે હવે cosine સૂત્ર મુજબ cos c is equal to cos c is equal to કેટલા લખાય ac square plus bc square minus ab square upon 2ac into bc જો બધી કિંમતો તમને આપેલી ખાલી એક જ કિંમત આપેલી નથી કઈ નથી આપેલી તો ab ની કિંમત આપેલી નથી તો આ ab ની કિંમતને આપણે તો શોધવાની છે અમે તો cos c એટલે cos 45 લખાય ac સ્ક્વેર કેટલા આપેલા છે તો ac સ્ક્વેર 250 નો વર્ગ આ કેટલા છે તો 300 નો વર્ગ આ કેટલા છે x સ્ક્વેર આ બે 250 અને 300 આટલું આપણને આપેલું હવે આપણે આનું સાદુરૂપ લખીએ તો 1/√2 થાય આ કેટલા થવાના 625 અને 2 પછી આ 9 અને 4 માઇનસ x સ્ક્વેર આટલા થાય આનું સાદુરૂપ આપવું હોય તો આપણે આપી શકીએ નહીં તો આપવાની કોઈ જરૂર નથી આનું સાદુરૂપ લગભગ તમે ગુણાકાર 50 5 તારીખ 15 એટલે 15000 થાય બરાબર ને 25 દૂની 50 500 થાય એટલે 5 તારીખ 15 15 ને 4 મીટર બરાબર 15 અને 4 મીટર થાય આ બધાનું આપણે સાદુરૂપ આપવાનું છે હવે સાદુરૂપ તમને આવડે એવું છે આમ તો લોકો એવું હાર્ડ એન્ડ ફાસ્ટ કે ભારે નથી તો આપણે આ 15000 આ બદલાઈ દઈએ આ √2 નીચે થયા બરાબર આ બંનેનો સરવાળો કરીએ જો આ બંનેનો સરવાળો કેલ્ક્યુલેટરની મદદથી હું કરું તો 15 25 00 થાય 15 25 00 માઇનસ x સ્ક્વેર ને આ બદલાવું 15 25 00 માઇનસ આનું સાદુરૂપ તમે આપો તો આનું સાદુરૂપ આપે તો 10 60 82 10 60 82.04 થાય છે આ જગ્યા આમ પણ લખાય તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જુઓ મોબાઈલમાં હું કરી દઉં તો 46 41 7 પોઈન્ટ 96 તો x ઇઝ ઇક્વલ ટુ 215.5 મીટર અંતર થાય એટલે કેલ્ક્યુલેટરની મદદથી આ એપ્રોક્સિમેટલી થવાનું એટલે આપણે કેલ્ક્યુલેટરની મદદથી આ રીતે આવા દાખલાઓને ગણી શકીએ ફાવે એવા છે ને આમ તો ફાવે એવા છે કોઈ એવા મુશ્કેલી આવે એવી નથી બરાબર છે ચાલો હવે બીજો દાખલો એક લખીએ આગળ આવા દાખલાઓને આપણે ગણીશું બીજો એક લખીએ ક્વેશ્ચન જો આપણને આપેલું છે એક ટેકરી પર શિરોલંબ દિશા એટલે સીધી આમ ઊભી લંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે ટેકરી ક્ષૈતિજ સાથે 15° ખૂણો બનાવે છે ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર અંતરે આવેલા મેદાનના એક બિંદુએથી જોતા વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ 60 માલુમ પડે છે તો વૃક્ષની ઊંચાઈ શોધો એ બરાબર ધ્યાન રાખવાનું છે જો આવી એક આ જમીન આપેલી છે ક્ષૈતિજ રેખા એટલે આપણે આને એમ કહીએ કે ભાઈ આ જમીન છે બરાબર જ આવી છે આ બરાબર ધ્યાન રાખજો
અહીં આટલી ટેકરી હશે, આ ટેકરી આટલી આમ લખીએ છીએ, આમ જુઓ, એમાં આટલી ટેકરી હશે, આ ટેકરી પર અહીં વૃક્ષ આવેલું છે. આ ટેકરીના ઉપર આવું એક વૃક્ષ આવેલું છે. આપણે એમ કહીએ, ધારો કે ટેકરી એ બી હશે આમ, અને આ BC એ વૃક્ષ હશે. બરાબર છે. હવે શું આપેલું છે? ક્ષૈતિજ સાથે 45 નો શિરોલંબ દિશામાં એક વૃક્ષ તે ક્ષૈતિજ સાથે 15 નો ખૂણો બનાવે છે. એટલે આ વૃક્ષ છે ને એનો આ ભાગ એ અહીંથી આમ આપણે આવીએ, ધારો કે તો આ 15 નો ખૂણો બનાવે છે. આ 15 નો ખૂણો અહીંથી બનાવે. બરાબર છે. થોડુંક મોટું લખીએ એટલે થોડુંક આઈડિયા આવે. આમ લખીએ. તો આ 15 નો ખૂણો અહીં બનાવે. આવું આપેલું છે આપણને. ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર આવેલા મેદાનના એક બિંદુએથી જોતા આ 35 મીટર અંતર છે. આ 35 મીટર અંતરથી વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ, આ ઉચ્છેદ કોણ અહીંથી આમ જોઈએ તો આ 60 સાપો. આ ભાગ જે આવ્યો આ 60 સાપો. એમાં આ 15 થઈ ગયું એટલે આ કેટલો થવાનો પાછો? તો આ 45 થવાનો. બરાબર છે ને? તો આ 45 થશે. અને આ તો 35 મીટર અંતર છે. આટલું તમને મળ્યું. હવે જુઓ, આ 60 આખો થયો. આ કેટલો થવાનો? તો આ તો 90 છે. તો આ કેટલો થવાનો? 30 થવાનો. હવે આ ત્રિકોણમાં તમે જુઓ ને તો આ 30, આ ત્રિકોણ, આ ધારો કે C અને D નામ આપીએ. ધારો કે આવું નામ મેં આપી દીધું. તો આ D નામ આપીએ તો આ 45, આ ત્રિકોણ આટલો, આ 45 અને 30, 45 ને 30 કેટલા થવાના? 75. 75 થાય તો આ ખૂણો કેટલો થશે? તો આ 105 થવાનો. તો આ રીતે તમે આકૃતિને આ રીતે દોરી શકશો. પહેલા તો બરાબર છે. આ વૃક્ષની ઊંચાઈને આપણે h મીટર કહીએ, ધારો કે h મીટર હશે એવું માની લઈએ. ચાલો, તો હવે આપણે આવું લખી શકીએ. અહીંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ વૃક્ષ BC એના બરાબર h બરાબર, પછી ટેકરી બરાબર AB. આ બે આપણને આપેલા છે. આકૃતિ પરથી લખીએ કે BD બરાબર જે આપણને આપેલા તે BD બરાબર કેટલા છે? BD બરાબર 35 મીટર. 35 મીટર છે. માપ ખૂણો ADB, માપ ખૂણો ADB એના બરાબર 15 થાય ને એટલો. તો ધેરફોર માપ ખૂણો કયો? CDB એના બરાબર 45 થશે. અને માપ ખૂણો બીજો, જે માપ ખૂણા તો 30 જ થવાનો, તથા માપ ખૂણો કયો લખીએ? DCB એના બરાબર 30 થાય. હવે આપણે આને શોધવા છે, h ને શોધવા છે. h ને શોધવા છે ને તો આપણે આ ત્રિકોણ લઈએ. ત્રિકોણ કયો ત્રિકોણ લઈએ? તો
આ ત્રિકોણ લઈએ BCD માટે જો આપણે BCD કે કોઈ પણ ત્રિકોણ હોય ને આમ ત્રિકોણ ધારો કે ABC આપણે લીધા આપણે શું લખતા A/sin A બરાબર B/sin B એટલે આ B ખૂણો લીધો હોય તેની સામેની બાજુ લેવાની A ખૂણો લીધો હોય તેની સામેની બાજુ લેવાની એ ત્રિકોણ લઈએ એટલે આપણે જે ત્રિકોણ લેવા માંગીએ છીએ ને આ ત્રિકોણ છે આપણો આ ત્રિકોણ આપણે લેવા માંગીએ હવે એમાં આપણે H ને શોધવા છે H ને શોધવા હોય એટલે આપણે સીધે સીધું આવું લખી શકીએ કે આકૃતિ પરથી કેટલા લખીએ તો BD આની BD ની સામેની બાજુ કઈ તો અપોન sin 30 બરાબર હવે આ લઈએ BC અપોન કેટલો થવાનો sin આની સામેનો 45 તો sin 45 થાય તો આ રીતે આપણે આવી કિંમતને પહેલા તો શોધી શકીશું હવે અહીંથી BD બરાબર તો કેટલા હતા તો BD તો 35 હતા અને sin 35 એટલે કેટલા થવાના sin 30 1 દૂર ત્યાંસ BC બરાબર કેટલા હતા તો કે H હતા અને આ કેટલા થયા 1/√2 થયા આ ઉપર ગયા તો 70 √2H બરાબર આટલા થવાના તો ધેરફોર H એના બરાબર 70/√2 થાય અને આને અનુબદ્ધ કરણી વડે ગુણી દઈએ આમ ધારો કે તો કેટલા થયા 70√2/2 તો H એના બરાબર 35√2 જે વૃક્ષની ઊંચાઈ છે બરાબર છે તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીશું બરાબર તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણીએ એ જ પ્રમાણે બીજા દાખલાઓ પાછા જો એક મેં સાઇન વાળો લીધો અને બીજો એક કોસ વાળો લીધો હવે એવો દાખલો આવશે કેટલો કે જેમાં સાઇન સૂત્ર આવતું હશે અને કોસ સૂત્ર આવતું હશે આ બંને મેં જુદા જુદા લીધા ભાઈ એકમાં કોસ સૂત્રની રીતે આપણે ગણી શકીએ આમાં તમે એવું વિચારો કે કોસ સૂત્રની રીતે ગણાવું તો નહીં ગણાય આમ તો દાખલો તો પણ એમાં થોડોક ટાઈમ જાય ગોઠવવું પડે એટલે આવા દાખલાઓને આપણે યાદ રાખવાનું બધી બહારની પરીક્ષાઓ જે પૂછાય છે આવે છે એમાં આ ટાઈપના દાખલાઓ પણ પૂછાય છે બરાબર એટલે આટલે સુધી આપણે રાખીએ છીએ આવું ધ્યાન રાખવાનું હવે એક બે પ્રી લેક્ચર ચાલશે આ 18 લેક્ચર હતું લગભગ 20 લેક્ચર સુધી આ ચેપ્ટર ચાલશે એટલે ચેપ્ટરને બરાબર ધ્યાન રાખવાનું ઓકે આટલે સુધી આપણે રાખીએ છીએ